ચરમસીમાએ હોવાથી ખેડૂતો પરેશાન છે। દેવભૂમિ દ્વારકામાં વરસાદના વિરામ બાદ પીજીવીસીએલની લાલિયાવાડીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દ્વારકામાં વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થયું હતું, પરંતુ હવે વરસાદે તો વિરામ લીધો, પણ વીજળીના અભાવને કારણે મુશ્કેલીમાં મુકાયા। 10 દિવસ પહેલા વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો। અત્યાર સુધી રિપેરિંગ ન થવાને કારણે વીજળી પૂરતી ન મળતા ખેડૂતોના પાક ધીમે ધીમે સુકાવા લાગ્યા છે। અમુક પાક તો નિષ્ફળ થવા પામ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી, કપાસ સહિતના પાકને પિયત માટે પૂરતી વીજળીના અભાવે ખેડૂતોને હવે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પીજીવીસીએલમાં રજૂઆત કરતા અધિકારીઓએ વૃક્ષ નડતરરૂપ થતા હોવાનું કારણ આગળ ધર્યું। અત્યારે મગફળી, કપાસ, અન્ય પાકોને પાણીની સખત જરૂર છે। પાણી પાવા જાય છે તો લાઇટનો સતત ફોલ્ટ છે। મોટર ચાલુ કરી અને હજી વાડીમાં પાણી ન પહોંચીએ તો લાઇટ જતી રહે। આવો એક રાતમાં 50 વાર ફોલ્ટ લાઇટનો થાય છે। કોઈ 20 મિનિટ એકલધારી લાઇટ ચાલી નથી, બરાબર। જીબીમાં ફોન કરીને પૂછીએ તો કે એકલી એમને પડી જાય છે લાઇટ, તો કે ઝાડવા અડે છે। તો આજે કેશોદ ગામના તમામ ખેડૂતો એક સાથે મળી અને ઝાડવા કાપવા બધા ખેડૂતો આવ્યા। અનેકવાર ખેડૂતોની રજૂઆત સામે પીજીવીસીએલ તરફથી મળ્યું છે માત્ર કામગીરીનું આશ્વાસન। અંતે વીજળીની સમસ્યાથી કંટાળીને ખેડૂતો હવે જાતે જ મેદાનમાં ઉતર્યા। ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને નડતરરૂપ વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરી। પોતાનો જીવ જોખમમાં મૂકીને ખેડૂતો વીજપોલ પર ચડ્યા અને રિપેરિંગની કામગીરી કરતી પીજીવીસીએલની ટીમની તમામ શક્ય મદદ કરી, જેથી વહેલી તકે વીજ પુરવઠો પુનઃ કાર્યરત થાય અને ખેડૂતોના પાકને પિયત માટે પૂરતી વીજળી મળી રહે। ખેડૂતોનો આરોપ છે કે અનેકવાર પીજીવીસીએલમાં રજૂઆત કરી, પરંતુ કામગીરી ન કરાતા અમે જાતે જ કામગીરી કરવા આવ્યા, જે બાદ જીબીની ટીમે સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી। આ ફીડરમાં લોડ વધારે છે, એનું કારણ છે ઝાડ વધી ગયા, ખૂબ વરસાદને કારણે ભેજ છે, એના કારણે લોડ વધારે લે અને જીએબીનો સ્ટાફ ઘટવાથી ફૂગ નથી થતી, એના કારણે અમે ખેડૂત એની મદદ કરીએ છીએ અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ અને સહભાગી ગયો મદદ કરી, જેથી કરીને વહેલી લાઇટ આવી જાય અને વહેલા પિતા થાય। આજે અમને છેલ્લા 5 દિવસ થયા આખા દિવસમાં 50 મિનિટ પાવર મળતો નથી। ઘણી બધી રજૂઆત કરવા છતાં આજે જીઓબી વાળા કાંઈ અમને સોલ્યુશન આપતા નથી, બરાબર। તો એના માટે અમે ખેડૂત અને જીઓબી વાળા હારે એની જોડાઈ અને કામ કરીએ છીએ, બરાબર। જે થાય અમારાથી મદદ એને કરીએ છીએ। તો એ લોકો અમને પાવર અત્યારે અમારે 10 દિવસની જરૂર છે, તો એ અત્યારે અમને આપતા નથી। તો એના માટે આપણે એનું સોલ્યુશન કરી આપો એવો અમે તમારા પાસે માગણી કરી, અને કરી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર। તો હવે ખેડૂતો પણ જીબીની મદદે ઉતર્યા છે અને તેઓ કહી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે જો આ સમસ્યાનું સમાધાન આવે તો તેમના પાક માટે તે સારું છે। છેલ્લા ઘણા દિવસોથી આ મામલે તેઓ રજૂઆતો કરી રહ્યા છે। પીજીવીસીએલની કામગીરી સ્થાનિક લોકો કરતા હોય તેવું તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય, પરંતુ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો જે છે તે ખેડૂતો અત્યારના પીજીવીસીએલની કામગીરી કરી રહ્યા છે, કારણ કે આ ખેડૂતોને વીજ પુરવઠો પૂરતો ના મળતા આ ખેડૂતો જે તે વીજ પોલ ઉપર ચડી અને કામગીરી કરી રહ્યા છે। સાથે જ આ કારણ છે કે જે 10 દી પહેલા વરસાદ પડ્યો તો તે વરસાદને વિરામ થઈ ગયો છે, પરંતુ આ ખેડૂતોને જ્યાં પાક માટે પિયતની જરૂર હોય છે ત્યારે પિયતના પાક માટે વીજળીની ખાસ જરૂર હોય છે, ત્યારે વીજળી ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ગયા અને જાતે પીજીવીસીએલની કામગીરી હાથ ધરી છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા। બોટાદ માર્કેટ યાર્ડમાં